નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે આપણા કમ્પ્લીટ જાવા કોર્સમાં. હવે આજના ટોપિક્સમાં આપણે શીખીશું ડેટા ટાઈપ્સ ઇન જાવા. તો જો ડેટા ના હોય તો પ્રોગ્રામ પણ ના હોય. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, કોઈ બેન્કિંગ સોફ્ટવેર હોય, આ બધા સોફ્ટવેરમાં સૌથી મહત્વની વસ્તુ છે ડેટા. જાવાને ખબર હોવી જોઈએ કે તમે કયો ડેટા સ્ટોર કરવા માંગી રહ્યા છો. ઓકે, લાઈક ફોર એક્ઝામ્પલ, જો હું પૂછું કે તમારી એજ કેટલી છે, તો તમે કંઈક આન્સર આપશો 25. તો આ છે નંબર. ઓકે, હવે રિયલ ટાઈમ એક્ઝામ્પલ તમને આપું તો ધારો કે તમે કિચનમાં જાઓ, ત્યાં તમને અલગ અલગ ડબ્બા દેખાશે. એકમાં રાઈસ હશે, એકમાં સુગર હશે, એકમાં સોલ્ટ હશે. તો બધા ડબ્બાનો સાઇઝ અલગ અલગ હશે. કેમ? દરેક વસ્તુનો ઉપયોગ અલગ અલગ છે. આ જ રીતે કોમ્પ્યુટર મેમરીમાં પણ અલગ અલગ પ્રકારના ડેટા હોય, એના માટે અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ હોય. ઓકે, હવે આપણે શીખીશું ડેટા ટાઈપ. તો બે પ્રકારના ડેટા ટાઈપ્સ હોય. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ અ પ્રિમિટિવ ડેટા ટાઈપ એન્ડ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. ઓકે, તો સૌપ્રથમ આપણે પ્રિમિટિવ સમજીએ. તો જાવામાં પહેલેથી બનેલા જે બેઝિક ડેટા ટાઈપ હોય, જેને આપણે ક્રિએટ નથી કરતા, જાવા આપણને રેડીમેડ આપે છે. ઓકે, તો પ્રિમિટિવ ડેટા ટાઈપ છે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, બુલિયન. આ બધા સીધા વેલ્યુ સ્ટોર કરે છે. જો હું લખું કે ઇન્ટીજર એજ ઇક્વલ ટુ 25, તો મેમરીમાં સીધું 25 સ્ટોર થશે. કોઈ ઓબ્જેક્ટ નહીં બને, કોઈ એક્સ્ટ્રા મેમરી નહીં હોય. એટલે પ્રિમિટિવ છે એ ખૂબ ફાસ્ટ હોય. નોન પ્રિમિટિવ છે તો એને આપણે રેફરન્સ ટાઈપ પણ કહી શકીએ છીએ. આ કોઈ સીધું વેલ્યુ સ્ટોર નથી કરતું, પણ રેફરન્સ ઓબ્જેક્ટનો કોઈ રેફરન્સ છે એ સ્ટોર કરે છે. ધારો કે તમને હું કહું કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા, અહીં વેરિયેબલમાં આખો ટેક્સ્ટ નથી પડ્યો, મેમરીમાં સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બન્યો અને વેરિયેબલ તેનું એડ્રેસ પકડી રાખે છે, એટલે એને રેફરન્સ ટાઈપ કહેવામાં આવે છે. હું તમને એક ઘરનું એક્ઝામ્પલ આપું. ધારો કે તમારી પાસે ઘર છે, ઘર માની લો મેમરી છે. તમારી પાસે ઘરનું એડ્રેસ લખેલું પેપર છે, એટલે આ પેપર થઈ ગયો રેફરન્સ. સ્ટ્રિંગ વેરિયેબલ એ ઘર નથી, ઘરનું એડ્રેસ છે. જ્યારે ઇન્ટીજર વેરિયેબલ એટલે સીધું ઘર. ઓકે, તો પ્રિમિટિવ છે એ વેલ્યુ સ્ટોર કરે, એ ફાસ્ટ છે, એ ફિક્સ્ડ મેમરી છે, એ નલ નહીં થઈ શકે, અને જાવામાં બિલ્ડિંગ છે. નોન પ્રિમિટિવ મીન્સ ઓબ્જેક્ટ ડાયરેક્ટ સ્ટોર નથી કરતું, ઓબ્જેક્ટનો રેફરન્સ હોય, એ નલ પણ હોઈ શકે. અહીં મેમરી છે એ ડાયનેમિક હોય અને મેથડ હોય છે. ઓકે, હવે હું ક્વેશ્ચન પૂછું, જે ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે વારંવાર. સ્ટ્રિંગ છે એ પ્રિમિટિવ છે? તો આન્સર છે ના, સ્ટ્રિંગ છે એ નોન પ્રિમિટિવ છે. ઓકે, હવે છે અહીં ફર્સ્ટ પ્રિમિટિવ ડેટા ટાઈપ જે છે બાઇટ. તો અહીં લખ્યું છે કે બાઇટની સાઇઝ છે એ 1 બાઇટ છે. 1 બાઇટ એટલે 8 બિટ્સ. ઓકે, કોમ્પ્યુટરમાં બધો ડેટા અંતે બિટ્સમાં સ્ટોર થાય છે. તો 8 બીટ મળીને 1 બાઇટ મળે છે, એટલે કે બાઇટ ડેટા ટાઈપ મેમરીમાં માત્ર 8 બાઇટ જગ્યા લે છે. ઓકે, આ જ કારણે બાઇટ એ જાવાનો સૌથી નાનો ઇન્ટીજર ડેટા ટાઈપ છે. ઓકે, અને અહીંયા આપેલું છે રેપર ક્લાસ જે છે બાઇટ. તો રેપર ક્લાસ છે એ આપણે આગળના વિડીયોમાં વિગતવાર જોઈશું. ઓકે, તો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે બાઇટ ઇક્વલ ટુ 25. અહીં આપણે એજનું વેરિયેબલ બનાવ્યું, તેનો ડેટા ટાઈપ છે બાઇટ, અને તેમાં વેલ્યુ સ્ટોર કરી છે 25, અને એની રેન્જ જે છે એ -128 ટુ 127 છે. ઓકે, હવે બીજી વેલ્યુ છે અહીં બાઇટ ટેમ્પરેચર -10. ધારો કે કોઈ ઠંડી જગ્યાનું ટેમ્પરેચર સ્ટોર કરવું છે, તો એ પણ આપણે બાઇટનો યુઝ કરીને કરી શકીએ છીએ. ઓકે, એટલે આ વસ્તુ વેલિડ છે. હવે આપણે એક એક્ઝામ્પલ હું તમને આપું, તો એ તમે મને કહેજો કે એવું હોય કે નહીં. બાઇટ માર્ક્સ ઇક્વલ ટુ 125, તો એ હોઈ શકે, બટ બાઇટ માર્ક્સ ઇક્વલ ટુ 150, તો 150 એ આ રેન્જમાં નથી, 150 આ રેન્જમાં નથી. તો બાઇટની મેક્સિમમ વેલ્યુ 127 કરતા મોટું ના હોય. જો હોય તો જાવા તરત જ એરર આપે. ઓકે, તો હવે આપણે
નેક્સ્ટ છે ડેટા ટાઈપ, પ્રિમિટિવ ડેટા ટાઈપ, એ છે સોર્ટ. તો આ સ્લાઇડમાં તમે જોઈ શકો કે એ પ્રિમિટિવ ડેટા ટાઈપ છે, એની સાઇઝ છે 2 બાઇટ. 2 બાઇટ મીન્સ 16 બિટ્સ. ઓકે, એની ડિફોલ્ટ વેલ્યુ છે 0 અને રેપર ક્લાસ છે સોર્ટ. હવે આ એની રેન્જ આપેલી છે. ઓકે, અહીં તમે જોયું એક્ઝામ્પલ કે સોર્ટ યર ઇક્વલ ટુ 2026. ઓકે, તો અહીંયા યર નામનું એક વેરિયેબલ બનાવ્યું છે અને એમાં 2026 સ્ટોર કર્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એલ્ટિટ્યુડ, તો એ આપેલો છે 12,000. ઓકે, તો એ બી એક વેલિડ રેન્જ છે. હવે આપણે એક ખોટું એક્ઝામ્પલ જોઈએ. તો શોર્ટ સેલેરી ઇક્વલ ટુ 50,000. 50,000 આપું તો એ આ વેલ્યુ કરતા મોટું છે. અહીં તો રેન્જ શોર્ટની આ જ છે, 50,000 એ વધારે થઈ ગયું. ઓકે, તો એ તરત જ એરર બતાવશે. તમે આ રેન્જની વચ્ચેની જ વેલ્યુ તમે શોર્ટમાં સ્ટોર કરી શકો છો, એનો મતલબ એ. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડ છે ઇન્ટીજર. જો તમે કોઈ જાવામાં કોઈ સામાન્ય નંબર સ્ટોર કરવા માંગતા હોય તો લગભગ દરેક જગ્યાએ ઇન્ટીજરનો જ ઉપયોગ થાય છે. એટલે જાવાનો ડિફોલ્ટ ઇન્ટીજર ડેટા ટાઈપ એને કહેવામાં આવે છે. એની સાઇઝ છે 4 બાઇટ્સ. 4 બાઇટ્સ મીન્સ 32 બિટ્સ. ડિફોલ્ટ વેલ્યુ છે 0 અને એનો રેપર ક્લાસ છે ઇન્ટીજર. આ એની રેન્જ આપેલી છે. હવે અહીંયા બહુ મોટી રેન્જ આપેલી છે, એટલે આપણે મોટાભાગના પ્રોગ્રામિંગમાં ઇન્ટીજર યુઝ કરીએ છીએ. ઓકે, તો અહીં બી પોપ્યુલેશન અને સ્કોર નામનો વેરિયેબલ બનાવ્યો છે અને અહીંયા આપેલું છે એ રેન્જ અને અહીંયા નેગેટિવ રેન્જ આપેલી છે. ઓકે, હવે આપણે એક જોઈએ નેક્સ્ટ પ્રિમિટિવ ડેટા ટાઈપ, એ છે લોંગ. તો આ નામ ઉપરથી સમજાય જાય કે આ ડેટા ટાઈપ ખૂબ મોટી નંબર વેલ્યુ સ્ટોર કરવા માટે બનાવવામાં આવે છે. જ્યાં ઇન્ટીજર પૂરતી ના હોય ત્યાં આપણે લોંગનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈ મોટા બિઝનેસમેન છે તો એની જે બેંકનું ડિટેલ્સ છે કે એને કેટલા બેંકમાં રૂપીસ પડ્યા છે, તો એ દર્શાવવા માટે લોંગનો યુઝ થાય છે. ઓકે, તો યસ, તો અહીંયા એક ડિસ્ટન્સ આપેલું છે. ડિસ્ટન્સ ખૂબ વધારે છે એટલે એના માટે એમને લોંગ પ્રિમિટિવ ડેટા ટાઈપ સ્ટોર કરેલો છે. ઓકે, અને બીજું છે ટાઈમ સ્ટેમ્પ. તો એ પણ વર્તમાન સમયને મિલિસેકન્ડમાં રિટર્ન કરે છે. જે સિસ્ટમ ડોટ કરંટ ટાઈમ મિલીઝ આપ્યું છે એ, અને આ વેલ્યુ પણ ઘણી મોટી હોય એટલે ડેટા ટાઈપ છે એ રિટર્ન રાખવું પડે છે. ઓકે, હવે છે નેક્સ્ટ ઇઝ ફ્લોટ. તો હવે જો કોઈ વેલ્યુ ડેસિમલ પોઈન્ટમાં હોય તો શું કરવું? તો એના માટે ફ્લોટનો અને ડબલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે સૌ પ્રથમ ફ્લોટ સમજીએ. ફ્લોટ છે એ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ છે. એની સાઇઝ છે એ 4 બાઇટ્સ છે, 32 બિટ્સ છે. અહીં ડિફોલ્ટ વેલ્યુ તમે આગળ બધે જોઈ હશે તો એ 0 હતી, પણ અહીંયા ડિફોલ્ટ વેલ્યુ છે 0.0f. ઓકે, અને હવે એનો રેપર ક્લાસ છે ફ્લોટ. તો અહીં એની રેન્જ જે છે એ જોઈ, ફ્લોટ છે એ ખૂબ મોટી ડેસિમલ વેલ્યુ સ્ટોર કરી શકે છે. ઓકે, તેમાં લગભગ 6 થી 7 ડિજિટ સુધીની પ્રિસિઝન મળી શકે છે. આનો અર્થ એ છે કે ફ્લોટ ડેસિમલ વેલ્યુ સ્ટોર કરી શકે છે, પરંતુ તેની એક્યુરસી જે છે એ બહુ લિમિટ હોય છે, મર્યાદિત હોય છે. એટલે અહીંયા આપણે લખેલું છે પ્રાઇસ. તો પ્રાઇસ મીન્સ 99.99f. તો આમાં 99.99 સ્ટોર કર્યું છે. વેલ્યુ છે એ f લખ્યું છે. આ f છે એ લખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જાવામાં દરેક ડેસિમલ નંબર છે અને ડિફોલ્ટ રીતે ડબલ માનવામાં આવે છે. જો તમે f નહીં લખો તો તમને કમ્પાઇલ ટાઈમ એરર આવશે. ઓકે, હવે નીચેનું એક્ઝામ્પલ જોઈએ તો એમાં વેઇટ છે. તો વેઇટ સ્ટોર કર્યું છે, એ બી ડેસિમલમાં સ્ટોર કર્યું છે અને પાછળ f લખ્યું છે, એટલે કે ફ્લોટનો ઉપયોગ કર્યો છે. બરાબર. હવે જો તમે અહીંયા પ્રાઇસ છે એમાં તમે અહીંયા પાછળ f છે એ હટાવી દો તો આ કમ્પાઇલ નહીં થાય, કેમ કે અહીં તમે f લખેલું નથી. f લખવું ખૂબ જરૂરી છે. ઓકે, તો ઘણા લોકો પૂછે છે કે ડેસિમલ નંબર માટે હંમેશા ફ્લોટ જ વાપરો? તો કે ના, જાવામાં સામાન્ય રીતે ડેસિમલ વેલ્યુ માટે ડબલ વધુ ઉપયોગમાં લેવાય છે, કારણ કે ડબલ છે એ વધુ એક્યુરેટ છે.
જો ફ્લોટનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે મેમરી બચાવવાની મહત્વની હોય. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. હવે છે ડબલ. તો ડબલમાં પણ ડેસિમલ નંબર સ્ટોર કરવા માટે જ થાય છે. તો ફ્લોટ અને ડબલ નો ડિફરન્સ મેં કીધું કે ડબલ છે એ વધુ એક્યુરેટ છે. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે સાઇઝ છે એ છે 8 બાઇટ્સ એટલે કે 64 બિટ્સ. ડિફોલ્ટ વેલ્યુ છે 0.0D. ડી મીન્સ ડબલ. રેપર ક્લાસ છે ડબલ. અહીંયા રેન્જ આપેલી છે. તો ડબલમાં ખૂબ મોટી ડેસિમલ વેલ્યુ સ્ટોર કરી શકે છે. તેમાં લગભગ 15 ડિજિટ સુધીની પ્રિસિઝન વેલ્યુ મળી શકે છે. જ્યાં એક્યુરસી મહત્વની હોય કે નહીં, મારે પોઈન્ટ પછીનો બધા આંકડા છે એમાં એક્યુરેટ જોયા છે, તો એના ત્યારે આપણે યુઝ કરશું ડબલ. ઓકે, હવે અહીંયા આપેલું છે પાઈની વેલ્યુ છે 3.141, પાછળ જે વેલ્યુ છે એ. તો એ પાઈની વેલ્યુ સ્ટોર કરી છે. અહીં વેલ્યુની પાછળ ડી લખ્યું નથી કારણ કે જાવામાં ડેસિમલ નંબરનો ડિફોલ્ટ ડેટા ટાઈપ ડબલ જ છે, એટલે અહીં ડી લખવું જરૂરી નથી. હવે અહીંયા જીપીએ સ્ટોર કર્યું છે, તો એમાં પણ ડેસિમલ વેલ્યુ છે એટલે ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે, જો તમારી પાસે મેમરી હોય અને મેમરીની કોઈ ચિંતા ના હોય કે વાંધો નહીં મેમરી યુઝ થાય તો ત્યારે તમે ડબલનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે છે કેરેક્ટર. સો જો આપણને માત્ર એક કેરેક્ટર સ્ટોર કરવો હોય તો જાવામાં CHAR નો યુઝ કરવામાં આવે છે. ઓકે, કેરેક્ટર એ માત્ર એક જ કેરેક્ટરને સ્ટોર કરી શકે છે, પૂરો વર્ડ કે સેન્ટેન્સને સ્ટોર નથી કરી શકતું. એટલે એમની સાઇઝ છે 2 બાઇટ્સ. અને ડિફોલ્ટમાં આ રીતે /u કરીને આ રીતે લખવામાં આવેલ છે. એનો ડિફોલ્ટ એમની વેલ્યુ છે અને એનો રેફર ક્લાસ છે કેરેક્ટર. અહીં એમની રેન્જ આપેલી છે. અહીં તમે એક્ઝામ્પલમાં જોશો કે કેરેક્ટર ગ્રેડ ઇક્વલ ટુ A. તો સિંગલ એક કેરેક્ટર છે એ આપવામાં આવ્યો છે. ઓકે, હવે છે સિમ્બોલ ઇક્વલ ટુ $. તો આ ડોલર પણ એક કેરેક્ટરમાં તમે સ્ટોર કરી શકો છો. ઓકે, હવે છે નેક્સ્ટ બુલિયન. તો બુલિયન તો તમને ખબર જ છે. આ બુલિયન છે એ બે વેલ્યુ સ્ટોર કરી શકે છે, એક તો ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે જ્યાં આન્સર હોય હા કે નામાં, ત્યાં તમે બુલિયન યુઝ કરી શકો છો. હવે એક્ઝામ્પલ આપ્યું છે કે બુલિયન ઇઝ જાવા ફન, તો ઇક્વલ ટુ ટ્રુ આપ્યું છે. ઘણા સ્ટુડન્ટ માટે ટ્રુ હશે, ઘણા સ્ટુડન્ટ માટે ફોલ્સ હશે. ઓકે, પછી છે ઇઝ લોગ્ડ ઇન, તો અહીં આપ્યું છે ફોલ્સ. તો એ બે જ વેલ્યુ તમને રિટર્ન કરે છે, ટ્રુ અથવા તો ફોલ્સ. ઓકે, જ્યારે ઓફ, ઓન, યસ, નો આ જે કન્ડિશન હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો બુલિયન્સનો. ઓકે, હવે છે સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ છે પેલી વસ્તુ એ કે સ્ટ્રિંગ કોઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ નથી. ઓકે, એ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. એનું પેકેજ છે જાવા ડોટ લેંગ્વેજ ડોટ સ્ટ્રિંગ. ડિફોલ્ટ વેલ્યુ એમની નલ છે અને સ્ટ્રિંગ છે એ ઇમ્યુટેબલ છે. હવે હું તમને કહું ઇમ્યુટેબલ એટલે શું. ધારો કે તમે કોઈ ડિક્લેર કર્યું કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા. ઓકે, તો હવે આ જે વેલ્યુ જે છે એ ક્યારેય ચેન્જ થશે નહીં. એમ તો સ્ટ્રિંગ છે એ ઇમ્યુટેબલ છે. આપણે ઇમ્યુટેબલ અને મ્યુટેબલ શું છે એનો અલગથી વિડીયો બનાવશું. હાલમાં એ યાદ રાખો કે સ્ટ્રિંગ જે છે એ ઇમ્યુટેબલ છે. ઓકે, અહીં તમને નામ આપ્યું છે કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા. ઓકે, અને અહીં આપ્યું છે સ્ટ્રિંગ ગ્રીટિંગ ઇક્વલ ટુ હેલો પ્લસ નેમ. ઓકે, તો હવે એક વસ્તુ એ છે કે જો ઘણા એવું લખે છે કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ અહીં ડબલ ઇન્વર્ટેડ કોમા જાવા લખેલું છે. હવે તો એક ઇન્વર્ટેડ કોમા સિંગલ કોટમાં લખીએ તો એ સાચું હોય કે નહીં, તો કે નહીં, એ સાચું નથી. કેમ કે સિંગલ કોટેડ માત્ર કેરેક્ટર માટે યુઝ થાય છે. તમે આગળનામાં જોયું હશે અહીંયા એક સિંગલ કોટેડ છે, તો એક કેરેક્ટર માટે યુઝ થાય છે. પણ સ્ટ્રિંગ છે તો એના માટે ડબલ કોટ હોવો જરૂરી છે. ઓકે, યસ. તો અહીં સ્ટ્રિંગ છે એ પ્રિમિટિવ નથી, એ નોન પ્રિમિટિવ છે. અને યસ, એની ડિફોલ્ટ વેલ્યુ છે એ નલ છે. ઓકે,
તો એક ઇમ્યુટેબલ જે છે એનું એવું છે કે એકવાર જ્યારે ઓબ્જેક્ટ બની જાય તો એની અંદરની વેલ્યુ જે છે એ ચેન્જ થતી નથી. હવે અહીંયા મેં તમને કીધું કે સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ જાવા. જાવા નામનો એક સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બન્યો છે. જો હું લખું કે હવે નેમ ઇક્વલ ટુ પાયથન, તો ઘણા લોકો એમ કે જાવાને બદલીને પાયથન કરી દેશે, પણ એવું નથી. જાવા છે એ જૂના જાવા ઓબ્જેક્ટને બદલતું નથી. તેના બદલે મેમરીમાં એક નવો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે જેને કહેવાય છે પાયથન. ઓકે, તો અહીં એ છે એટલે સ્ટ્રિંગ જે છે એ ઇમ્યુટેબલ કહેવામાં આવે છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું, રિયલ ટાઈમ એક્ઝામ્પલ, કે ધારો કે તમારી પાસે બુક છે, તેમાં પેનથી તમે લખ્યું છે જાવા, અને હવે તમારે પાયથન લખવું છે. તમે જૂના શબ્દને બદલાવી રહ્યા નથી, તમે નવી બુક લઈ અને તેમાં પાયથન લખો છો. સ્ટ્રિંગ પણ આ રીતે કામ કરે છે. તેમાં જૂનો ઓબ્જેક્ટ છે એ બદલાતો નથી, નવો ઓબ્જેક્ટ બને છે. ઓકે, એટલે કે એક લાઈન યાદ રાખો, ઇમ્યુટેબલ એટલે એકવાર ઓબ્જેક્ટ બની જાય પછી તેની અંદરની વેલ્યુ બદલાતી નથી. જો નવી વેલ્યુ આપી તો જાવા છે એ નવો ઓબ્જેક્ટ બનાવે છે. ઓકે, આને કહેવાય ઇમ્યુટેબલ. હવે અહીં એક મેમરી સાઇઝ આપેલું છે, જે આપણે પહેલેથી રેન્જ, સાઇઝ, બિટ્સ એ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું એ રીતે આપેલું છે અહીં, કે સ્ટ્રિંગ છે એ ક્યાં સ્ટોર થાય છે, તો કે હીપમાં સ્ટોર થાય છે. પછી કેરેક્ટર 2 બાઇટ્સ, ડબલ 4 બાઇટ્સ, ફ્લોટ 4 બાઇટ્સ, લોંગ 8 બાઇટ્સ, ઇન્ટીજર 4 બાઇટ્સ, શોર્ટ 2 બાઇટ્સ, અને બાઇટ્સ છે એ 1 બાઇટ મેમરી સ્ટોર કરે છે. ઓકે, સો અહીં બધા એક્ઝામ્પલ આપેલા છે કે બાઇટ ઇઝ ઇક્વલ ટુ આપણે કઈ રીતે ડેટા ટાઈપ સાથે વેલ્યુ સ્ટોર કરી શકીએ. ડિક્લેરેશન, ઇનિશિયલાઇઝેશન એ આપેલું છે. અહીં આપેલું છે સ્ટ્રિંગ નેમ પ્લસ is fun is java fun. હવે આનું આઉટપુટ શું આવશે? તો આનું આઉટપુટ આવશે નેમ. અહીં આપેલું છે સ્ટ્રિંગ નેમ, નેમ ઇક્વલ ટુ જાવા, તો અહીંયા નેમ બદલાવશે જાવા. જાવા is fun. હવે is fun વેલ્યુ છે ટ્રુ, તો is fun is true. ઓકે, તો આ એમ એક્ઝામ્પલ આપેલું છે કઈ રીતે આપણે ડિક્લેરેશન કરી શકીએ, કઈ રીતે ઇનિશિયલાઇઝેશન કરી શકીએ. ઓકે,